નમસ્કાર મિત્રો, યાના એકેડમી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અહીં આપણે ટેટ 1 પરીક્ષાને લગતી વિડીયો સિરીઝ શરૂ કરેલ છે, જેમાં આપણે મનોવિજ્ઞાન છે, ગુજરાતી છે, અંગ્રેજી, ગણિત, પર્યાવરણ તો જેવા વિષયો છે એ પીટીસી ડીએલએડના પાઠ્યપુસ્તક આધારિત તેમના પ્રશ્નોત્તરી આધારિત વિડીયો પણ ઘણા અપલોડ કરેલા છે, જેની પ્લે લિસ્ટ છે એ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. જે તમે જોઈ ન હોય તો ત્યાંથી એ વિડીયો જોઈ શકો છો. હવે આ જે વિડીયો છે, તો આ વિડીયોમાં આપણે જે ધોરણ 1નું ગુજરાતી જે પાઠ્યપુસ્તક છે કલરવ, તો એને અનુલક્ષીને ઘણા પ્રશ્નો છે, તો એ પ્રશ્નો આપણે આ વિડીયોમાં જોઈશું. હવે પહેલો પ્રશ્ન છે કે રાષ્ટ્રીય સ્તરે સમાન અભ્યાસક્રમ રાખવાની ગુજરાત સરકારશ્રીની નીતિ અનુસંધાને રાષ્ટ્રીય સ્તરે સમાન અભ્યાસક્રમ કેવો દરેક જગ્યાએ સરખો હોય એ રાખવાની ગુજરાત સરકારશ્રીની જે નીતિ અનુસંધાને ધોરણ 1માં એનસીઈઆરટીના ગણિત વિષયના અનુવાદિત પાઠ્યપુસ્તકનો અમલ તો ક્યારે કરવામાં આવ્યો? તો જૂન 2018. ક્યારે? તો જૂન 2018થી કરવામાં આવેલ છે. હવે આગળનો પ્રશ્ન જોઈએ. અગાઉ ધોરણ 1માં પાઠ્યપુસ્તક કેવી રીતે અમલી હતું? અગાઉ છે તો એ ધોરણ 1માં પાઠ્યપુસ્તક હતું, તો એ કેવી રીતે અમલી હતું? તો જવાબ આવશે ગણિત, ભાષા અને પર્યાવરણનું સંયુક્ત. તો ધોરણ 1નું જે પાઠ્યપુસ્તક હતું તો એમાં ત્રણેય ભાષા કેવી હતી? એક જ પુસ્તકમાં આવરી લેવામાં આવેલ હતી, જેમાં ગણિત પણ આવી જતું, ભાષા પણ આવી જતું અને પર્યાવરણ છે તો એ સંયુક્ત રીતે તેમાં એ પાઠ્યપુસ્તકમાં આવી જતું હતું. પ્રશ્ન 3 છે એનસીઈઆરટી મુજબ ગણિત વિષય જુદો પડતા ધોરણ 1નું ગુજરાતી પર્યાવરણનું કયું પુસ્તક અમલમાં આવ્યું? એનસીઈઆરટી મુજબ ગણિત વિષય છે એ શું કરવામાં આવ્યો? જુદો કરવામાં આવ્યો. જે પહેલાં ગણિત, ભાષા અને પર્યાવરણ કેવું હતું? સંયુક્ત હતું. તો એને એનસીઈઆરટીના મુજબ ગણિત વિષયને અલગ કરવામાં આવ્યો. તો ધોરણ 1નું ગુજરાતી પર્યાવરણ પુસ્તક અમલમાં આવ્યું. તો કયું પુસ્તક અમલમાં આવ્યું? તો કલરવ, જેમાં ગુજરાતી પણ આવી ગયું અને પર્યાવરણ પણ આવી ગયું. પ્રશ્ન 4 છે ધોરણ 1 કલરવ ગુજરાતી પર્યાવરણ કોના દ્વારા તૈયાર કરવામાં આવેલું છે? તો જીસીઈઆરટી ગાંધીનગર. કોના દ્વારા? તો જીસીઈઆરટી ગાંધીનગર દ્વારા તૈયાર કરવામાં આવેલ છે. હવે આગળ 5મો પ્રશ્ન જોઈએ. જીસીઈઆરટીનું પૂરું નામ? તો ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ, જે ગુજરાતીમાં શું થશે? ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ. તો આ છે જીસીઈઆરટીનું પૂરું નામ. જો મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન છે દબાવી દેજો, તથા મિત્ર વર્તુળમાં પણ વિડીયોને અવશ્ય શેર કરજો. અને આપણે એપ્લિકેશન છે યાના એકેડમી, એ એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી લેશો, જેમાં મંથલી 99 રૂપિયાના સબસ્ક્રિપ્શન પ્લાનથી આપણે ટેટ 1ની સિરીઝનો જે રેકોર્ડેડ કોર્સ છે એ તેમાં મળી રહેશે. પ્રશ્ન 6 છે વિદ્યાર્થી પ્રાથમિક શાળાના પહેલા ધોરણમાં પ્રવેશે છે ત્યારે વિદ્યાર્થી જ્યારે પ્રાથમિક શાળાનું જે પ્રથમ ધોરણ છે એ ધોરણમાં પ્રવેશે છે ત્યારે તો જવાબ શું થશે? અપરિચિત વાતાવરણમાં દાખલ થતું હોય છે. અપરિચિત વાતાવરણમાં દાખલ થતું હોય છે એટલે કે પોતાનું ઘર છે એ ઘર મૂકીને એ સ્કૂલમાં પ્રથમ વખત જ દાખલ થતો હોય છે. એના માટે જે પર્યાવરણ છે નવું લાગે છે, વાતાવરણ છે એ નવું લાગે છે. ઘર અને સમાજમાંથી ભાષા શીખીને આવે છે. એ કોરી પાટી હોતો નથી. વિદ્યાર્થી છે એ કોરી પાટી હોતો નથી. એ શું? સમાજમાંથી, ઘરમાંથી એ ભાષા શીખીને આવે છે. શ્રવણ અનુભવોના આધારિત એ શું? તો સમાજમાંથી અને ઘરમાંથી ભાષા શીખીને ઓલરેડી આવે છે. 7મો પ્રશ્ન છે કે પ્રારંભિક તબક્કે શિક્ષકની શું ભૂમિકા છે? ધોરણ 1માં જે બાળકો છે એ અભ્યાસ અર્થે શું પ્રવેશે છે ત્યારે એક શિક્ષક તરીકે શિક્ષકની શું ભૂમિકા હોઈ શકે? તો જવાબ થશે
પ્રારંભિક તબક્કે શિક્ષકે વિદ્યાર્થીને વાંચન અને લેખન શીખવવામાં ધીરજપૂર્વક પ્રયાસો કરવા જરૂરી છે. તો આ શું છે? અને પેન પાટી પકડાવવાનો સમય છે. શું છે મિત્રો? પેન પાટી પકડાવવાનો સમય છે. તો શિક્ષકે વિદ્યાર્થીને વાંચન અને લેખન શીખવવામાં ધીરજપૂર્વક, કુનેહપૂર્વક, પ્રેમથી બાળકને શું શીખવવાનો પ્રયત્ન કરવો જોઈએ. 8મો પ્રશ્ન છે, પાઠ્યપુસ્તકમાં શરૂઆતના 2 એકમો શું છે? જે કલરવ પાઠ્યપુસ્તક છે ધોરણ 1નું, તો એમાં શરૂઆતના જે 2 એકમો છે તો એ કયા છે મિત્રો? તો શાળા તત્પરતા 1 અને શાળા તત્પરતા 2. પ્રશ્ન નંબર 9 છે, પાઠ્યપુસ્તકમાં શાળા તત્પરતાની પ્રવૃત્તિઓ કેમ મૂકવામાં આવેલી છે? પાઠ્યપુસ્તક છે કલરવ જે ધોરણ 1નું, તો એમાં શાળા તત્પરતાની જે પ્રવૃત્તિઓ છે એ મૂકવાનું કારણ શું છે? તો જવાબ છે વિદ્યાર્થીને શાળામાં આવવું ગમે. વિદ્યાર્થી છે તો એને શું? શાળામાં આવવું ગમે, શાળામાં રોકાવું ગમે તે માટે. હવે બાળકના ભણતરની શરૂઆત હોય છે એ પોતાનું ઘર છોડીને આવે છે, એટલે કે સ્વાભાવિક રીતે એને ત્યાં શું ફાવશે જ નહીં, પણ એને શું? તો શાળા તત્પરતાની પ્રવૃત્તિઓ કરાવવી પડશે અને આ પ્રવૃત્તિઓ દ્વારા એને શાળામાં આવવા માટેનો એને રસ જગાવવો પડશે. તો એના માટે આ જે શાળા તત્પરતાની પ્રવૃત્તિઓ છે એ કરાવવામાં આવે છે. 10મો પ્રશ્ન છે, શાળા તત્પરતાની પ્રવૃત્તિઓમાં શેનો સમાવેશ કરવામાં આવેલો છે? શાળા તત્પરતાની જે પ્રવૃત્તિઓ છે તો એમાં શેનો સમાવેશ કરાયો છે? તો જવાબ જોઈએ. જવાબ થશે બાળગીત, વાર્તા કથન, માટીકામ, ચિત્રકામ, રંગપૂર્ણી, રમતો અને કાગળ કામનો સમાવેશ કરવામાં આવેલો છે. તો આ જે શાળા તત્પરતાની જે પ્રવૃત્તિઓ છે તો એમાં એક તો બાળગીતનો સમાવેશ છે, વાર્તા કથન એટલે કે વાર્તા કહેવી, માટીકામ, તો માટીનો ઉપયોગ કરીને વિવિધ એવા સાધનો બનાવવા, એ જ રીતે ચિત્રકામ, પછી દોરેલ ચિત્રમાં રંગપૂર્ણી, એ સિવાય રમતો છે, પછી કાગળ કામ છે, તો એનો સમાવેશ કરાયો છે, જેના દ્વારા વિદ્યાર્થીઓમાં શાળાનું આકર્ષણ ઊભું કરી શકાય. જેના દ્વારા શું થશે? બાળકમાં શાળાનું આકર્ષણ ઊભું કરી શકાય. કેમ કે બાળકની શાળામાં આવવાની શરૂઆત હોય છે, તો જો શરૂઆતમાં જ જો એને શિક્ષણ જે પુસ્તક છે તો પુસ્તકમાં જ એને ધ્યાન અપાવવાનું કરીશું તો એ જલ્દીથી આપી શકશે નહીં. એને શું કરવું પડશે? તો રસ ઉત્પન્ન કરવો પડશે, અને એ રસ ઉત્પન્ન કરવા માટે તો આ જે રસ ઉત્પન્ન કરવાની જે પ્રવૃત્તિઓ છે તો એ પ્રવૃત્તિઓ દ્વારા એને શું? તો શાળામાં આવતો કરવો પડશે. તો પ્રવૃત્તિ શિક્ષણથી રસ વૃત્તિને પોષણ મળે છે. શું થાય છે? તો આ પ્રકારની જે પ્રવૃત્તિલક્ષી જે શિક્ષણ છે તો એને સ્કૂલમાં આવવાનો રસ જાગે છે કે ના, સ્કૂલમાં આજે જવું પડશે, આજે સર છે અથવા તો મેડમ છે તો કંઈક સારી એવી વાર્તા કરશે, કંઈક માટીમાંથી સરસ મજાનું રમકડું છે એ બનાવવા માટે મને મદદ કરશે તથા એ પણ બનાવશે. તો આ રીતે બાળકને શું થાય છે? તો રસ જાગે છે અને એ સ્કૂલ એ આવવા માટે તૈયાર થતું હોય છે. 11 નંબરનો પ્રશ્ન છે, શિક્ષણ સહજ અને સુદૃઢ ક્યારે બનશે? શિક્ષણ છે એ સહજ અને સુદૃઢ ક્યારે બને? તો જવાબ આવશે પ્રવૃત્તિઓ અને રમતોને ભાષા સાથે જોડી દેવાથી. જે પ્રવૃત્તિઓ છે જેમાં આગળ વાત કરી, બાળગીત છે, વાર્તા કથન છે, માટીકામ જેવી પ્રવૃત્તિઓ છે અને રમતો છે, તો એ રમતોને ભાષા સાથે જોડી દેવાથી, ભાષા સાથે શું જોડી દેવાથી વિદ્યાર્થી માટે શિક્ષણ સહજ અને સુદૃઢ બનશે. તો પ્રવૃત્તિઓ છે અને રમતો છે તો એ શું? બાળકને રસ ઉત્પન્ન કરનારી બાબતો છે. પ્રવૃત્તિઓ છે અને રમતો, તો એના દ્વારા બાળકમાં શું થાય છે? તો રસ ઉત્પન્ન થાય છે, અને એ રસ ઉત્પન્ન કરીને એનાથી પછી શું? એને
ભાષા સાથે જોડવામાં આવે છે ત્યારે વિદ્યાર્થી માટે શિક્ષણ સહજ અને સુદૃઢ બને છે. આ એકમોને ધ્યાનમાં રાખીને શૈક્ષણિક એકમોની રચના કરવામાં આવે છે. તો આ એકમો છે તો એને ધ્યાનમાં રાખીને શું કરવામાં આવ્યું છે? તો શૈક્ષણિક એકમોની રચના કરવામાં આવી છે. 12મો પ્રશ્ન છે, ધોરણ 1 કલરવ પાઠ્યપુસ્તકમાં કયા કૌશલ્યના વિકાસ માટે પૂરતી તકો આપવામાં આવેલી છે? ધોરણ 1 છે, કલરવ પાઠ્યપુસ્તક છે, તો કયા એવા કૌશલ્ય છે એના વિકાસ માટે પૂરતી તકો અપાઈ છે? તો શ્રવણ અને કથન કૌશલ્ય છે એના વિકાસ માટે પૂરતી તકો આપવામાં આવેલી છે. પ્રશ્ન નંબર 13 જોઈશું. વિદ્યાર્થીઓને મૂળાક્ષરો પરથી શબ્દો, વિદ્યાર્થીઓ છે તો એમને સૌપ્રથમ શું? તો મૂળાક્ષરો પરથી શબ્દો, મૂળાક્ષરો અક્ષર જ્ઞાન પરથી શબ્દો અને વાક્યોનું યોગ્ય રીતે વાંચન અને લેખન કરી શકે તે માટે. તો વિદ્યાર્થીઓ છે તો મૂળાક્ષરો પરથી શબ્દો અને વાક્યોનું યોગ્ય રીતે વાંચન અને લેખન કરી શકે તે માટે પુસ્તકમાં શું છે? તો પૂરતા પ્રમાણમાં મહાવરો આપવામાં આવ્યો છે. તો પૂરતા પ્રમાણમાં શું આપવામાં આવેલું છે આ પુસ્તકમાં? તો મહાવરાઓ આપવામાં આવેલો છે. એ મહાવરાનો વારંવાર ઉપયોગ કરીને વિદ્યાર્થી છે મૂળાક્ષરો છે એના પરથી શબ્દો છે અને એના પરથી વાક્યો છે તો એનું યોગ્ય રીતે વાંચન અને લેખન કરી શકે છે. હવે પ્રશ્ન 14 જોઈએ. ધોરણ 1 કલરવ પાઠ્યપુસ્તકમાં વિદ્યાર્થીઓની વય કક્ષાને ધ્યાનમાં રાખીને, વિદ્યાર્થીઓની જે વય કક્ષા છે એની ઉંમરની જે કક્ષા છે તો એને ધ્યાનમાં રાખીને ટૂંકી કઈ સૂચનાઓ આપવામાં આવેલી છે? તો ટૂંકી સૂચનાઓ આપવામાં આવેલી છે આ પુસ્તકમાં, કલરવ પુસ્તકમાં. તો એ સૂચનાઓ કઈ છે? તો જવાબ થશે ઓળખો. એક તો સૂચના છે ઓળખો, પછી છે રંગ પૂરો, મતલબ કે ચિત્ર આપેલું હશે અને એ ચિત્રમાં રંગ પૂરવાના હશે. પછી છે દોરો, એટલે કે ચિત્ર દોરવાની પ્રવૃત્તિ. પછી વાંચો, તો શબ્દો છે વાક્યો છે તો એ આપેલા હશે એ વાંચવાના. પછી લેખન માટેની પછી જેવી ટૂંકી સૂચના અપાય છે તો ઓળખો, રંગ પૂરો, દોરો, વાંચો, લખો જેવી ટૂંકી સૂચના તેમાં આપવામાં આવેલી છે. હવે આગળના પ્રશ્નો જોઈએ મિત્રો. હવે મિત્રો 15 નંબરનો પ્રશ્ન છે એ જોઈશું. આ 15 નંબરનો પ્રશ્ન છે થોડોક મોટો લાગશે પણ એમાં બધા જ જે ટોપિક છે એ આવરી લીધેલ છે. હવે 15 નંબર છે કે ધોરણ 1 કલરવ પાઠ્યપુસ્તકમાં વિવિધ કઈ સૂચના આપવામાં આવી છે? કલરવ જે પાઠ્યપુસ્તક છે એમાં કઈ સૂચનાઓ છે? તો જવાબ થશે ચિત્ર જોઈ જવાબ આપો. ચિત્ર આપેલું હોય એ ચિત્ર જોઈને બાળકે જવાબ આપવાનો છે. ઉદાહરણ મુજબ કરો. વિદ્યાર્થીને અંદર ઉદાહરણ આપેલું હશે, ઉદાહરણમાં જે રીત પ્રમાણે હશે તો એ પ્રમાણે બાળકને કરવું પડશે. ચિત્ર વાર્તા, ચિત્ર પરથી વાર્તા. પછી તફાવત શોધવાનો. બે સરખા ચિત્ર આપેલા હશે અને એ ચિત્રમાં શું તફાવત જોવા મળે છે તો એ તફાવત શોધવાનો. પછી રસ્તો બતાવવાનો. પછી છાપકામ કરો, માટીકામ કરો, અભિનય કરો, કરી જુઓ, ગીત ગાઓ, જોડકા જોડો, ચાલો બનાવીએ, ટપકા જોડો, અલગ પડતા ચિત્રને ગોળ કરો. ચિત્રો આપેલા હશે એ ચિત્રોમાં જે ચિત્ર અલગ પડતું હશે તો એ ચિત્રને શું કરવું પડશે? એ ચિત્ર પર ગોળ બનાવવું પડશે. પ્રશ્નોના જવાબ આપો. નાનકડા પ્રશ્નો હશે તો એના જવાબ આપવાના હશે. વાંચો અને જોડો, ટપકા જોડો અને લખો. ટપકા આપેલા હશે એ ટપકાને જોડીને મૂળાક્ષર લખવાના હશે. ખૂટતો અક્ષર લખો. સાંભળો અને બોલો. શબ્દ બનાવો. ચિત્ર જુઓ અને સમજો. મોટેથી વાંચો. આંગળી ફેરવો. વાંચો અને લખો. ટપકા જોડી ચિત્ર બનાવો. જોઈને લખો. જોઈને લખવાનું. પછી કહો. ચિત્રની યોગ્ય મૂળાક્ષર સાથે જોડો. ચિત્ર છે તો એ ચિત્રનું યોગ્ય મૂળાક્ષર સાથે શું કરવાનું છે? જોડકા જોડવાના છે. ચીટકકામ. નવો શબ્દ લખો. ચીટકકામ એટલે કે જે કાગળ હોય છે, કાગળના કટિંગ હોય છે, નાના નાના ટુકડા કરેલા હોય છે તો એને ચોંટાડવાનું.
પછી નવો શબ્દ લખો, અલગ તારવો અને લખો, પછી છે જોડકણા. તો આટલી જે સૂચનાઓ છે, આટલી બાબતો છે, તો એ કલરવ પુસ્તકમાં આપવામાં આવેલ છે. 16મો પ્રશ્ન છે કે શાળા તત્પરતા 1માં કયું ગીત આપેલ છે? શાળા તત્પરતા 1 છે તો એમાં કયું ગીત આપેલ છે? તો શરૂઆતમાં જ કહેવામાં આવે તો ચાંદો સૂરજ રમતા તા, જે શાળા તત્પરતા હેડિંગ આપેલું છે અને એના નીચે જ આ ગીત આપેલું છે, ચાંદો સૂરજ રમતા તા. એ સિવાય શાળા તત્પરતા 1માં તો મેં તો ફુગ્ગો પાડેલ છે, તો એ ગીત આપેલ છે. જો મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન મળી રહે. અને અગાઉના વિડીયો જોવાના બાકી હોય તો ડિસ્ક્રિપ્શનમાં પ્લેલિસ્ટ આપેલી છે વિષય વાઇઝ, તો ત્યાં જઈને પણ તમે અગાઉના વિડીયો છે એ જોઈ શકો છો. પ્રશ્ન નંબર છે 17. મેં તો ફુગ્ગો પાડેલ છે. મેં તો ફુગ્ગો પાડેલ છે ગીતના રચનાકાર. તો કોણ આવશે જવાબ? તો રમેશ પારેખ છે. તો મેં તો ફુગ્ગો પાડેલ છે એ ગીતના રચનાકાર છે. પ્રશ્ન નંબર 18 જોઈએ. શાળા તત્પરતા 2માં કયું ગીત આપેલ છે? તો શાળા તત્પરતા 2 હેડિંગ આપેલું છે, તો એની નીચે જ કયું છે? ચક્કીબેન ચક્કીબેન એ ગીત આપેલ છે. અને શાળા તત્પરતા જે વિભાગ છે તો એ વિભાગમાં બીજું ઢીંગલી મારે એ પણ ગીત આપેલ છે, અને મેં એક બિલાડી પાડી છે એ પણ ગીત આપેલું છે. તો આ જે શાળા તત્પરતા છે તો એમાં આ જે ગીતો છે આપેલા છે શાળા તત્પરતા 2માં. 19 નંબર છે આનંદી કાગડો વાર્તાના લેખક. આનંદી કાગડો છે વાર્તા છે, તો એના લેખક કોણ આવશે? તો જવાબ આવશે ગીજુભાઈ બધેકા. તો ગીજુભાઈ બધેકાએ આનંદી કાગડો છે એ વાર્તા લખેલ છે. 20મો છે મેં એક બિલાડી પાડી છે ગીતના રચનાકાર. મેં એક બિલાડી પાડી છે ગીતના રચનાકાર કોણ છે? તો ચંદ્રવદન મહેતા છે. કોણ છે મિત્રો? તો ચંદ્રવદન મહેતા એ મેં એક બિલાડી પાડી છે એ ગીત લખ્યું છે. ચકલી ઉડે ફર. ચકલી ઉડે ફર, તો એ શું છે મિત્રો? તો રમત છે. શું છે? તો રમત છે. મિત્રો આપણી એપ્લિકેશન છે યાના એકેડમી, જો એ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો કરી લેજો. એમાં પણ આ ટેટ 1નો જે પ્રશ્નોત્તરી આધારિત જે કોર્સ છે તો એ પણ તમે ત્યાંથી ફક્ત મહિને 99 રૂપિયા ખર્ચ કરીને સબસ્ક્રિપ્શન પ્લાન લઈ શકો છો. ફક્ત 99માં દર મહિને તમે ખર્ચ કરીને શીખી શકો છો ટેટ 1નો રેકોર્ડેડ કોર્સ. પ્રશ્ન નંબર છે 22. અજબ જેવી વાત છે ગીતના રચનાકાર. અજબ જેવી વાત છે એ ગીત છે, તો એના રચનાકાર કોણ છે? તો ઉપેન્દ્રાચાર્ય. કોણ છે મિત્રો? ઉપેન્દ્રાચાર્યએ અજબ જેવી વાત છે ગીતની રચના કરેલ છે. 23 નંબર છે આવરે વરસાદ એકમમાં. આવરે વરસાદ એકમ છે, તો એમાં તો જવાબ આવો મેઘરાજા, આવો મેઘરાજા વગડાઓ વાજા ગીત છે. તો અહીં હેડિંગ આપેલું છે આવરે વરસાદ, અને એ હેડિંગના નીચે આ રીતેનું ગીત આપેલું છે કે આવો મેઘરાજા વગડાઓ વાજા. 24 નંબર છે અભિનય કરો ભાઈ અભિનય કરો ગરમ કપડાં પહેરવાનો. અભિનય કરો ભાઈ અભિનય કરો ગરમ કપડાં પહેરવાનો. તો આપણે એને એક અભિનય ગીત કહી શકીએ. અહીંયા અભિનય શબ્દ આપી દીધેલું છે, તો આપણે શું? તો અભિનય ગીત કહીશું. 25 છે ચપટી વાગી રે. તો આ શું છે? તો ગીત છે. શું છે મિત્રો? તો ગીત આપવામાં આવેલ છે. 26 નંબર છે હળ ચલાવે ખેતર ખેડે. હળ ચલાવે ખેતર ખેડે, તો જોડકણા આપેલા છે મિત્રો. હળ ચલાવે ખેતર ખેડે, તો ઘણા જોડકણા આપેલા છે, તો આપણે જોઈએ જવાબ શું થશે? તો જોડકણા. તો એમાં ખેડૂત છે, ગોવાળ છે, ડૉક્ટર, લુહાર કામ કરતા લોકો, સુથાર કામ, દરજી કામ, કુંભાર કામ અને કડિયા કામ, એટલે કે આપણા જે કામદારો છે
જે આપણા મદદગારો છે તો એમના વિશેનું જોડકણું આપેલું છે. 27 નંબર છે પોપટે ખાધી પાકી કેરી. શું છે? પોપટે ખાધી પાકી કેરી તો એક વાર્તા છે. શું છે મિત્રો? એક વાર્તા છે. 28 નંબર છે આવરે કાગડા કરી પીવા. શું છે? આ જે કૃતિ છે તો એ શું કહી શકશો? તો આ શું છે? એક પ્રકારની રમત છે. શું છે? રમત છે. આવરે કાગડા કરી પીવા એક રમત છે. 30મો પ્રશ્ન છે કલબલ કરતી કાબર આવી આંગણે દાણા ખાય. કલબલ કરતી કાબર આવી આંગણે દાણા ખાય. શું છે? તો ગીત છે. તો કલબલ કરતી કાબર આવી આંગણે દાણા ખાય તો એક ગીત છે. 31 છે લીમડાની ડાળે બેઠો પોપટ. આ કૃતિ તો જવાબ આવશે ગીત. તો શું છે? લીમડાની ડાળે બેઠો પોપટ એ ગીત છે. 32 છે કાગડો કાળોને કાકા કરે. કાગડો કાળોને કાકા કરે. ગીતના રચયિતા તો રમેશ પારેખ છે. કોણ છે મિત્રો? તો રમેશ પારેખ છે. 33મો પ્રશ્ન છે ચીટક કામ એટલે. ચીટક કામ એટલે તો જવાબ થશે ચિત્રો કાપીને ચોંટાડવા. શું કરવું મિત્રો? ચિત્રો છે તો એને કાપીને ચોંટાડવા. મિત્રો હું આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે. આ વિડીયો તમને ટેટ 1ની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે એવી હું આશા રાખું છું. જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને ટેટ 1ના જે પણ હું નવા વિડીયો અપલોડ કરું એની નોટિફિકેશન છે તમને મળતી રહે. અને આપણી એપ્લિકેશન છે આના એકેડમી, એ એપ્લિકેશન પણ ડાઉનલોડ કરીને તમે મંથલી 99 રૂપિયા સબસ્ક્રિપ્શન પ્લાનથી જે પ્રશ્નોત્તરી આધારિત ટેટ 1નો કોર્સ છે એ તમે શીખી શકો છો.